આજે આપણે ભણીશું સાધનો, સાધન સામગ્રી અને માપન સાધનો. જે ઇલેક્ટ્રોનિક અને વિદ્યુત ઉપકરણોમાં ઇન્સ્ટોલેશન અથવા રિપેરિંગના કાર્ય માટે સાધનો, અને માપન સાધનો આવશ્યક છે. સામાન્ય સાધનોમાં સ્ક્રૂડ્રાઈવર અને રેકનો સમાવેશ થાય છે. સામાન્ય સાધનોમાં સ્ક્રૂડ્રાઈવર અને રેકનો સમાવેશ થાય છે. જ્યારે બ્રેક અને કર્વ જેવા સાધનો સામગ્રીને કાપવા આકાર આપવામાં મદદ કરે છે. માપન સાધનો જેમ કે રોલર અને કેલિપર સચોટ માપન સુનિશ્ચિત કરે છે. જ્યારે મલ્ટીમીટર અને ઓસિલોસ્કોપ જેવા વિશેષ સાધનોનો ઉપયોગ વિદ્યુત પરીક્ષણ અને સિગ્નલ વિશ્લેષણ માટે થાય છે. આ સાધનો વિવિધ કાર્યોમાં કાર્યક્ષમતા અને ચોકસાઈ વધારે છે. હવે સામાન્ય હાથ સાધનો. આ સાધનો રોજિંદા કાર્યો માટે એકદમ જરૂરી છે. શું છે કે આ સાધનો છે તે રોજિંદા કાર્યો માટે એકદમ જરૂરી છે. પ્રાચીન કાળથી લોકોએ વિવિધ પ્રકારના ફાયદાકારક કાર્યો કરવા માટે તેમનો ઉપયોગ કર્યો છે. કોઈપણ પ્રકારના કાર્ય માટે યોગ્ય હાથ સાધનોની ઘણી જાતો છે. અમુક સાધનો ચોક્કસ હેતુ માટે ડિઝાઇન કરવામાં આવે છે, જ્યારે અન્ય વિરુદ્ધ છે. જો તમે તમારા કાર્ય માટે શ્રેષ્ઠ પરિણામ ઈચ્છતા હો, તેની ડિઝાઇન અને ઉપયોગ સમજવું મહત્વપૂર્ણ છે. ઘણી ભૂલો અને બીજાઓ બેદરકારી અથવા અજ્ઞાનતાને કારણે થઈ શકે છે. આ સાધનો કરતી વખતે ઉત્પાદકતા કરતાં ચોકસાઈ અને યોગ્ય ઉપયોગ વધુ મહત્વપૂર્ણ છે. કારીગરે જે કાર્ય કરવાની જરૂર છે તેના પ્રકારને આધારે કામ કરવા માટે યોગ્ય સાધનો પસંદ કરવા જોઈએ. તેને જાણવાની જરૂર છે કામ માટે કયું સાધન શ્રેષ્ઠ છે. જો નહીં, કાર્યનું ઉત્પાદન ગુણવત્તા બગડશે. હવે જોઈએ કટર. કટર એ સાધનો છે જે પાતળા ધોરણના ચાદર અને વાયર સહિત વિવિધ સામગ્રી કાપવા માટે બનાવવામાં આવે છે. તે વિવિધ જાતોમાં ઉપલબ્ધ છે, જેમ કે કેબલ કટર, વાયર સ્નિપર્સ અને ડાયલ બોર્ડર કટર. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્રકારના કટરની આકૃતિ નીચે મુજબ બતાવવામાં આવી છે. આ છે તે કટર. તેનો ઉપયોગ કઈ રીતે? તો વાયર સ્નિપર ઇન્સ્યુલેશન કરવા માટે ઉપયોગી છે. ટ્રાન્સફર કટર વાયર કાપવા માટે સારી રીતે કામ કરે છે. કેબલ કટર માટે જાડા વાયર અને કેબલનો ઉપયોગ કરવાનો હેતુ છે. હવે કાતર. જો બળતણ કાતર એ બે વિરોધી ઘેરવાળા કાપવાના સાધનો છે જે ઉપકરણની આસપાસ ફરે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કાગળ, ફેબ્રિક અને પાતળા પદાર્થો કાપવા માટે થાય છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્રકારના કટરની છબી આકૃતિમાં બતાવવામાં આવી છે. આ છે કાગળ. કાગળનો ઉપયોગ કઈ રીતે? કાગળ બહુમુખી છે અને તેનો ઉપયોગ ઓફિસના કામગીરી પેકેજિંગ સામગ્રી કાપવા સુધીના વિવિધ કાર્યો માટે થઈ શકે છે. સ્ક્રૂ ડ્રાઈવર. સ્ક્રૂ ડ્રાઈવર એ સ્ક્રૂ ફેરવવા માટે વપરાતું આધુનિક સાધન છે. તેમાં સામાન્ય રીતે હેન્ડલ અને શાફ્ટ હોય છે, જેને કોઈ સ્ક્રૂના માથામાં ફિટ થાય છે. સ્ક્રૂ ડ્રાઈવર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ઉપયોગ સ્ક્રૂ, બોલ્ટ અને નટને અલગ કરવા માટે થાય છે. તે વિવિધ આકાર કરવામાં આવે છે અને બોલ્ટના આકારો સુધી સર્જી શકાય છે. સ્ક્રૂ ડ્રાઈવરની છબી નીચે આકૃતિમાં દર્શાવવામાં આવી છે. આ છે સ્ક્રૂ ડ્રાઈવર. હવે તેનો ઉપયોગ કઈ થશે? તો સ્ક્રૂ ડ્રાઈવર વિવિધ પ્રકારના હોય છે, જેમ કે ફ્લેટ હેડ, ટિપ્સ અને સ્ક્રૂ દ્વારા એકસાથે રાખેલી વસ્તુઓને એસેમ્બલ અને ડિસેમ્બલ કરવા માટે જરૂરી છે. કોમ્બિનેશન ટાયર્સ. તો કોમ્બિનેશન ટાયર એ બહુમુખી હેન્ડ ટૂલ્સ છે જે કટિંગ ટાયર્સ અને ગ્રેડિંગ ટાયર્સ બંનેની સુવિધાઓ જોડે છે. તેમાં ઘણીવાર કટિંગ એજ અને અમારા માટે નાના જડબા હોય છે, જે આકૃતિમાં બતાવવામાં આવે છે. આને કોમ્બિનેશન ટાયર્સ. તેનો ઉપયોગ કઈ રીતે? તો કોમ્બિનેશન ટાયર્સ વિવિધ સામગ્રીને પકડવા, વળી જવા, વાળવા અને કાપવા માટે ઉપયોગી છે, જે તમને ઇલેક્ટ્રિશિયન, મિકેનિક્સ અને ડાયરેક્ટર માટે એક આવશ્યક સાધન બનાવે છે. હવે જોઈશું આપણે માપન સાધનો. જે જોયા હતા હાથ સાધનો કયા, હવે જોઈશું આપણે માપન સાધનો. તો માપન મીટરના જથ્થાના વર્તમાન મૂલ્યને નક્કી કરવા માટે વપરાતા ઉપકરણ અથવા મિકેનિકલને માપન સાધન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે ટેક ટેસ્ટર. એક
તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ સર્કિટમાં ઇલેક્ટ્રિકલ વોલ્ટેજની બાજરી ગેરહાજરી નક્કી કરવા માટે થાય છે. નીચેની આકૃતિ બતાવ્યા પ્રમાણે આ છે પેજ જે નીચે ધાતુનો સળિયો છે અને વચ્ચે નિયમો બલ્બ છે. જેના દ્વારા આપણને ખાતરી થાય કે સર્કિટમાં પ્રવાહ વહે છે કે નહીં. ઉપયોગ તો તે ખાતરી કરવા મદદ કરે છે કે જાળવણી અથવા સમારકામ કર્યા વગર ઇલેક્ટ્રિકલ સર્કિટ ઠીક રીતે ચલાવે છે, જેનાથી અકસ્માતો અટકાવી શકાય છે. હવે અર્થ ટેસ્ટર ગ્રાઉન્ડિંગ સિસ્ટમ અને પૃથ્વી વચ્ચેના પ્રતિકારને માપે છે. અર્થ ટેસ્ટર શું કરે છે? જે ગ્રાઉન્ડિંગ સિસ્ટમ હોય અને પૃથ્વી વચ્ચે પ્રતિકાર હોય તે ઓહમને માપે છે, રેઝિસ્ટરને માપે છે. તે ખાતરી કરે છે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું યોગ્ય ગ્રાઉન્ડ કનેક્શન છે. અર્થ સિસ્ટમની આકૃતિ નીચે બતાવવામાં આવી છે. તેનો ઉપયોગ કઈ થાય તો ગ્રાઉન્ડિંગ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે કે નહીં તે ચકાસણી વિદ્યુત સરાવની દ્વારા માટે વપરાય છે. વોટ મીટર વિદ્યુત વીજ વપરાશને વોટમાં માપે છે. તે વપરાશકર્તા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઉર્જા વપરાશનું નિરીક્ષણ અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપયોગ કઈ થશે તો વિદ્યુત ઉપકરણોના વીજ વપરાશનું મૂલ્યાંકન કરવા અને ઉર્જા કાર્યક્ષમતા શ્રેણી બનાવવા માટે ઉપયોગ થાય છે. આ છે ઉર્જા મીટર. ઉર્જા મીટર સમય તથા વપરાયેલી કુલ વિદ્યુત ઉર્જાને માપે છે. સામાન્ય રીતે આપણા ઘરમાં પણ ઉર્જા મીટર લાગેલું છે, જે વિદ્યુત કંપની વિદ્યુત બોર્ડ દ્વારા લગાવવામાં આવે છે, જેનાથી તે દર મહિને આપણને લાઇટ બિલ મળે ત્યારે મને લખે છે કે દર મહિને તમે કેટલા યુનિટ વાપર્યા છે, કેટલું તમે ઘરમાં વીજળીનો વપરાશ કર્યો છે, તે બિલમાં આપણે આને ઉર્જા મીટર દ્વારા માપી શકીએ છીએ. સામાન્ય રીતે કિલોવોટ કલાક કેલ્ક્યુલેશનમાં તે નીચેના આકૃતિમાં દર્શાવે છે. ઉપયોગ કરીએ તો રહેનાર ફાઇનાન્શિયલ પરિસ્થિતિમાં વીજળી ઉર્જા વપરાશનું નિરીક્ષણ કરવા માટે આવશ્યક છે. મલ્ટીમીટર એક બહુમુખી સાધન છે જે વોલ્ટેજ, વર્તમાન અને પ્રતિકાર સહિત અનેક માપન કાર્યોને જોડે છે. મલ્ટીમીટરનો વાસ્તવિક અર્થ બતાવવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કઈ થશે તો વિદ્યુત સર્કિટના મુશ્કેલી નિવારણ, સાતત્ય તપાસવા અને વિદ્યુત પરિણામ માપવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. લેમ્પ મીટર એક વિદ્યુત પરીક્ષણ સાધન છે જે વર્તમાન સેન્સર અને એક સરળ ડિજિટલ મલ્ટીમીટરને જોડે છે. વર્તમાન ટેમ્પ્સ દ્વારા માપવામાં આવે છે, વોલ્ટેજ ડ્રોપ દ્વારા માપવામાં આવે છે. ડિઝાઇનર જડતાવાળા વિદ્યુત મીટર ટેકનિશિયનોને સર્કિટમાં વર્તમાન માપવા માટે સક્ષમ બનાવે છે. તેને ડિસ્કનેક્ટ કર્યા વિના અથવા ડિએનર્જાઇઝ કર્યા વિના વિદ્યુત સિસ્ટમમાં કોઈપણ ઇન્ડ્યુસ વાયર, કેબલ અથવા અન્ય વાહનની આસપાસની જગ્યાને સ્નેપ કરીને લેમ્પ મીટર સીધા સંપર્કની જરૂર વગર વાહનની આસપાસ સ્નેપ કરીને વર્તમાન માપે છે. તેના વિવિધ ભાગો આકૃતિમાં બતાવવામાં આવી છે. આ છે ટ્રાન્સફોર્મર, જલવા, આ છે ટ્રિગર, ડેટા વોલ્ટ સ્વિચ, રોટરી સ્વિચ, એલસીડી સ્વિચ અને આ છે ઇનપુટ જેક. તેનો ઉપયોગ કરે છે તો લાઈવ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એસી કરંટને સુરક્ષિત રીતે માપવા માટે આદર્શ ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં કંડક્ટર પોઝિટિવ સ્વિચ હોય છે. મલ્ટીમીટરનો ઉપયોગ કરીને માપન, વોલ્ટેજ, કરંટ, પ્રતિકાર વગેરે જેવા મલ્ટીમીટરનો ઉપયોગ કરીને વિવિધ માપન કરી શકાય છે. આ માપન માટે મલ્ટીમીટર પર પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવવામાં આવી છે. હવે સમજ્યા કે મલ્ટીમીટર કેવી રીતે આપણે માપી શકીએ છીએ. જો મલ્ટીમીટરને પહેલા તો આપણે આના દ્વારા ડીસી વોલ્ટેજ ધ્યાન માપી શકીએ છીએ, પછી આના દ્વારા ડીસી કરંટ ધ્યાન માપી શકીએ છીએ. જેમ જેમ આપણે આ નોટ મેળવશું, જેમ સેટ કરશું, ધારો કે આપણે એસી વોલ્ટેજ ધ્યાન માપી છે તો આના પર સેટ કરીને આપણે એસી વોલ્ટેજ ધ્યાન માપી શકીએ છીએ. આના પર નોટ સેટ કરીને ડીસી કરંટ ધ્યાન માપી શકીએ છીએ. રેન્જ સિલેક્શન ડાયર, પછી ડાયરને સાથે કનેક્શન કરી શકીએ છીએ. ટ્રાન્ઝિસ્ટર, ટેસ્ટિંગ સોકેટ, પ્રતિકાર, ડીસી વોલ્ટેજ રેન્જ. જો હવે જો કોપરેટ સોકેટ 10 એમ્પિયર ડીસી સોકેટ, વોલ્ટ, મિલિએમ્પિયર, ઓહ્મ, ડાયોડ ગેજ કરી શકીએ છીએ. સામાન્ય સોકેટ પર મધ્ય કરી શકીએ
વોલ્ટેજનું માપન. તો મલ્ટીમીટરનો ઉપયોગ કરીને AC અને DC વોલ્ટેજ માપવા માટે મલ્ટીમીટરને યોગ્ય મોડમાં સેટ કરો અને માપવામાં આપણા સર્કિટ સાથે લોડને કનેક્ટ કરવો સામેલ છે. અહીં એક પગલું દર પગલાંનું નામ દર્શિકા છે. પહેલું તો AC વોલ્ટેજનું માપન. તો પહેલા તો સિલેક્ટ સ્વિચ સેટ કરો. સિલેક્ટ સ્વિચને AC વોલ્ટેજ સેટિંગ પર મેળવો. આ સામાન્ય રીતે આવા આ છે AC નો સિમ્બોલ. આ જે છે AC નો સિમ્બોલ આવો હોય છે. રેન્જ પછી તો રેન્જ પસંદ કરવા કે મલ્ટીમીટર પર યોગ્ય વોલ્ટેજ સેટિંગ પસંદ કરો અને ઉચ્ચ શ્રેણીની શરૂઆત કરો અને પછી જરૂર મુજબ વોલ્ટ ગો. બોક્સને સિંકનેટ કરો. લાલ કલરને પોઝિટિવ જે લાલ કોપર જનરેશનનો ક્ષેત્રનો પ્લસમાં કાળા કોપરને નેગેટિવ એટલે માઈનસમાં ટર્મિનલ સાથે જોડો. જો કોઈ ઘટક પર માપન થતા હોય તો કોર્સને સર્કિટના જે બિંદુઓ સાથે જોડો. રેડી લેવાનું છે આપણે હવે કે સર્કિટના તે બિંદુઓ પર કોલ મૂકો જે તમે AC વોલ્ટેજ માપવા માંગો છો. મલ્ટીમીટર સ્ક્રીન પર AC વોલ્ટેજને વોલ્ટમાં કન્વર્ટ કરવા આંકડા બદલાવ કરવામાં આવ્યું છે. હવે તો AC વોલ્ટેજનું માપન. DC વોલ્ટેજનું માપન. સિલેક્ટ સ્વિચ સેટ કરવાની. પછી સિલેક્ટ સ્વિચને DC વોલ્ટેજ V માઈનસ સેટિંગ પર ફેરવો. આ સામાન્ય રીતે V અથવા VDC પર સૂચવવામાં આવે છે. પછી શું કરવું? રેન્જ પસંદ કરો. મલ્ટીમીટર પર યોગ્ય વોલ્ટેજ રેન્જ પસંદ કરો. ઊંચી રેન્જથી શરૂઆત કરો અને પછી જરૂર મુજબ વોલ્ટ ગો. બોક્સને કનેક્ટ કરો. લાલ પંપને પ્લસ ટર્મિનલ સાથે અને કાળા પંપને નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરો. જો કોઈ ઘટક પર સામાન મુકાઈ હોય તો કોર્સને સર્કિટના તે બિંદુઓ સાથે કનેક્ટ કરો. હવે રીડિંગ લેવાનું છે. સર્કિટના તે બિંદુઓ પર બોક્સ મૂકો ત્યાં તમે DC વોલ્ટેજ માપવા માંગો છો. મલ્ટીમીટર સ્ક્રીન પર વોલ્ટમાં DC વોલ્ટેજ પ્રદર્શિત કરશે. આ માપન માટે ઉપકરણ આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. હવે વિદ્યુત પ્રવાહનું માપન કેવી રીતે કરવું? તો સિલેક્ટ સ્વિચ પર સેટ કરીએ. સિલેક્ટ સ્વિચને કરંટ 1 સેટિંગ પર ફેરવો. પછી બોક્સને જોડવા. કરંટ માપવા માટે સર્કિટમાં મલ્ટીમીટર દાખલ કરવું આવશ્યક છે. સર્કિટ તોડી નાખો અને મલ્ટીમીટરને લોડ સાથે શ્રેણીમાં જોડો. ડિસ્પ્લે વાંચો. તો મલ્ટીમીટર વર્તમાન મૂલ્ય એમ્પિયર પ્રદર્શિત કરશે તો કનેક્શન આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કરી શકાય છે. પ્રતિકાર માપન. સિલેક્ટ સ્વિચ કરી સિલેક્ટ સ્વિચને પ્રતિકાર ઓહમ સેટિંગ પર ફેરવો. બોક્સને કનેક્ટ કરો. માપવામાં આગળ રેઝિસ્ટર અથવા ઘટકના બે સેલેક્શન બોક્સને કનેક્ટ કરો. ડિસ્પ્લે વાંચન. તો મલ્ટીમીટર પ્રતિકાર મૂલ્ય ઓહમમાં પ્રદર્શિત કરે જેથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કરી શકાય છે. મલ્ટીમીટરનો ઉપયોગ કરીને સાતત્ય પરીક્ષણ. તો સિલેક્ટ સ્વિચ સેટ કરવું. સિલેક્ટ સ્વિચ સેટ કરીને સાતત્ય સેટિંગ પર ફેરવો. ઘણીવાર ઘણી તરંગો દ્વારા દર્શાવવામાં આવે છે. બોક્સને કનેક્ટ કરવું. પરીક્ષણ કરવામાં આવેલા સર્કિટમાં બે બિંદુ પર બોક્સને સ્પર્શ કરો. ડિસ્પ્લે વાંચવું. જો સાતત્ય હોય તો મલ્ટીમીટર રીડ કરશે ઇનપુટ પર કરશે જે નીચા પ્રતિકાર માંગને સૂચવે છે. સાતત્ય પરીક્ષણ માટે નોબ અને વાયરની સ્થિતિ આકૃતિમાં બતાવવામાં પ્રમાણે છે. હવે જોશું કે સાધન સામગ્રી અને માપન સાધનનો ઉપયોગ કરવા માટેની સલામતી પદ્ધતિ. સાધન સામગ્રી અને માપન સાધનો સાથે કામ કરતા ટેકનિશિયન માટે સલામતી પદ્ધતિ સર્વોપરી છે. યોગ્ય સલામતી પ્રક્રિયાનું પાલન કરવાથી
યોગ્ય ઉપયોગ અકસ્માતના સાધનોના પહોંચાડી શકે છે. સુરક્ષિત કાર્યક્ષેત્રને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું. પ્રોપર પ્રમાણે ડોક્યુમેન્ટ કરવા માટે વ્યવસ્થિત દૂર કરો અને સાધનોને સરળ એક્સેસ સુનિશ્ચિત કરો. તાલીમ અને પ્રમાણપત્ર. આર્થિક ટેકનિશિયનો ચોક્કસ સાધનોનો ઉપયોગ કરવા માટે પૂરતા પ્રમાણમાં તાલીમ પામેલા અને પ્રમાણિત છે. સલામતી પ્રોટોકોલ અને ઉદ્યોગની શ્રેષ્ઠ પ્રથાઓ પર ઓપરેટ કરવા માટે ચાલુ તાલીમ આવશ્યક છે. પછી વિદ્યુત સલામતી. જાળવણી પહેલા ઉર્જા દૂર કરો. વિદ્યુત પ્રણાલીઓ પર કામ કરતી વખતે જાળવણી અથવા સમારકામ કરતા પહેલા હંમેશા સર્કિટની એનર્જાઇઝ કરો. યોગ્ય લોકઆઉટ ટેકઆઉટ પ્રક્રિયાનો ઉપયોગ કરો. ઇન્સ્યુલેટેડ સાધનોનો ઉપયોગ કરો. હવે જે ગ્રાઉન્ડિંગ આર્ટિકલ અને ગ્રાઉન્ડિંગની જરૂર હોય એવા ઉપકરણો ગ્રાઉન્ડિંગ સ્ત્રોત સાથે ઉપયોગી જોડાયેલ છે. આ વિદ્યુત જોખમોને રોકવામાં મદદ કરે છે. વોલ્ટેજ અને કરંટ માપન. વોલ્ટેજ અથવા કરંટ માપવા માટે માપન સાધન પર ઉદ્દેશ શ્રેણીનો ઉપયોગ કરો. ખાતરી કરો કે સાધન અપેક્ષિત મૂલ્યો માટે રેટ થયેલ છે અને યોગ્ય માપન પ્રક્રિયાનું પાલન કરેલ છે. યાંત્રિક અને હાથના સાધનોની સલાહ નથી. સુરક્ષા મુદ્દા પહેલો. તીક્ષ્ણ અથવા કરકરી સામગ્રીને હેન્ડલ કરતી વખતે યોગ્ય સલામતી મુદ્દાનો ઉપયોગ કરો. ઊંચા તાપ, ઘર્ષણ અને હાથથી ઇજાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. આંખનું રક્ષણ. પૂરતા તાપમાન અથવા રાસાયણિક છાંટાથી આંખને બચાવવા માટે સલામત ચશ્મા અથવા ગોગલ્સ પહેરો. જરૂર પડે ત્યારે ફેસ શીલ્ડનો ઉપયોગ કરો. ઉપયોગી ઉપાડવાની તકનીકો. ભારે વસ્તુ પર કિડની ઇજાઓ અટકાવવા માટે ઉપયોગ કરવાની તકનીકનો ઉપયોગ કરો. પીઠથી નહીં પગથી ઉપર ભારે ભાર માટે મદદ લો. અગ્નિશામક સાધનો. કાર્યક્ષેત્રમાં અગ્નિશામક સાધનો સ્થાન લાવો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજો અને અગ્નિ સલામતી કવાયતમાં ભાગ લો. જ્વલનશીલ પદાર્થો. તો જ્વલનશીલ પદાર્થોને ગરમીના સ્ત્રોતોથી દૂર યોગ્ય રીતે સંગ્રહિત કરો. જ્વલનશીલ પદાર્થોના સંચાલન અને નિકાલ માટે સલામતી પ્રોટોકોલનું પાલન કરો. કટોકટીની તૈયારી. પ્રથમ ચરણ. કાર્યક્ષેત્રમાં સુરક્ષિત પ્રાથમિક સારવાર કીટ લાવો. ખાતરી કરો કે બધા ટેકનિશિયનો મૂળભૂત પ્રાથમિક સારવાર પ્રક્રિયાઓમાં તાલીમ આપવામાં આવે છે. કટોકટી પ્રક્રિયાઓ. અકસ્માત, આગ અથવા અન્ય કટોકટીના કિસ્સામાં સ્થળાંતર યોજનાઓ સહિત કટોકટી પ્રક્રિયાઓ સ્થાપિત કરો અને વાતચીત કરો. આ સલામતી પ્રથાઓને પ્રાથમિકતા આપીને ટેકનિશિયન એક કાર્યવાહી કરી શકે છે જે જોખમો ઘટાડે છે. વ્યક્તિઓનું રક્ષણ કરે